આમોદના તાલુકા વિકાસ અધિકારી તેમજ અધિક મદદનીશનો વિદાય સમારંભ યોજાયો। આમોદ તાલુકા પંચાયત ખાતે 11મી જુલાઈના રોજ સાંજના સમયે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી તથા અધિક મદદનીશનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગામના સરપંચો, આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના તલાટીઓ ઉપરાંત તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા મહેશભાઈ પરમાર આમ તો 4 મહિના પહેલા નિવૃત્ત થયા હતા, પરંતુ ચૂંટણીની આચારસંહિતા તેમજ અન્ય સરકારી કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે વિદાય સમારંભ યોજી શકાયો નહોતો, જેથી 11મી જુલાઈના રોજ આમોદ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર પ્રજ્ઞેશભાઈ શાહ વય નિવૃત્ત થતા હોય તેમની સાથે આમોદ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ પરમારનો પણ વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં રાખવામાં આવ્યો હતો। આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે મહેશભાઈ પરમાર તથા પ્રજ્ઞેશભાઈ શાહને શ્રીફળ આપી શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું, તેમજ આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર ઉપરાંત કારોબારી ચેરમેન અમીષાબેન કેતનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી, દીપક ચૌહાણ, હરેશભાઈ પટેલ, સદસ્ય સંજયસિંહ રાજ, તલાટી દેવેન્દ્રભાઈ રાણા, પટાવાળા સહિતના લોકોએ પુષ્પગુચ્છ તેમજ શાલ ઉઢાડી સન્માન કર્યું હતું, તેમજ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ પરમાર તેમજ મદદનીશ ઇજનેર પ્રજ્ઞેશભાઈ શાહને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રજ્ઞેશભાઈ શાહની આંખમાં આંસુ આવી જતા ભાવવિભોર બન્યા હતા। વિદાય લેતા મહેશભાઈ પરમાર તથા પ્રજ્ઞેશભાઈ શાહે આમોદ તાલુકાના અધિકારીઓ સહિત સરપંચો, તલાટીઓ તેમજ ગામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાંપા, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી નિવૃત્ત થતા અધિકારીઓની સેવાને બિરદાવી તેમનું નિવૃત્તિ પછીનું જીવન તંદુરસ્ત અને સુખમય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ તાલુકા પંચાયત બહાર ડીજેના તાલે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર, કારોબારી અધ્યક્ષ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, સદસ્ય સંજયસિંહ રાજ, પ્રજ્ઞેશ શાહ સહિત તલાટીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। અધિકારી આમોદમાં 1/11/2023 3/3/2024 સુધી મેં નોકરી કરી 4 માસ। એમાં મને તાલુકાના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્ય સાહેબશ્રી તથા સંગઠનના મિત્રો તેમજ કર્મચારીઓ, ગામના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને સરપંચશ્રીઓ તથા ગામના આગેવાનો તરફથી મને ખૂબ ખૂબ સહકાર મળ્યો અને 4 માસ નોકરી કરી પણ મને નોકરી જેવું લાગ્યું નહીં। ઘણો બધો પ્રજા તરફથી અને સંગઠન તરફથી પણ ઘણો સહકાર મળ્યો। એ બદલ હું આમોદ તાલુકાના તમામ પ્રજાજનોનો ઋણી રહીશ અને મને બદલી થઈ 4 માસ પછી પણ મને જે યાદ કર્યું ને એના માટે તો હું ખૂબ ખૂબ આભારી રહીશ। VMP ન્યૂઝ આમોદ, થિંક પોઝિટિવ।